ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિન કામદ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ભગવતી માતનો તુજ્ય જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ એ આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ There are 4 participants in the conference. માંગલિક Recording did કરીને not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. માંગલિક કરીને સમયસારની કહેવાની પ્રતિજ્ઞા કરી છે. સમયસારમાં આશ્રવ અધિકાર ચાલે છે. આશ્રવ અધિકારમાં ગાથા 168 ગાથાનો વિષય છે કે રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ, રાગાદી સાથે નહીં મળેલા એટલે જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે, એટલે કે સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ બતાવે છે. ફરીવાર શું કહે છે આચાર્ય ભગવાન કે જ્ઞાની છે એને રાગાદી ભાવની ઉત્પત્તિ નથી. એટલે શું? તો કે જ્ઞાનીને રાગાદી ભાવ સાથે એકત્વ નથી. રાગાદી ભાવ સાથે એકત્વ નથી એટલે શું? તો કે જ્ઞાનીનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે જ્ઞાન ભાવ અને રાગાદી ભાવ બંનેનું ભિન્નપણું જેમ છે તેમ જાણે છે. જ્ઞાનીનું જ્ઞાન એ તો ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન છે એટલે સ્વભાવ જ્ઞાન અને વિભાવ બંને વચ્ચે શું અંતર છે, બંને વચ્ચે શું તફાવત છે, બંને વચ્ચે કઈ પ્રકારની પૃથકતા છે, બંને વચ્ચે કેવું વિભક્તપણું છે એ જાણતા હોવાથી જ્ઞાનીને જ્ઞાનમાં હું જ્ઞાન સ્વભાવી છું અને રાગાદી વિકાર છે
જ્ઞાનીનો જ્ઞાન ઉપયોગ જ્ઞાન સ્વભાવમાં તન્મય થયેલો છે, ત્યારે રાગાદિથી જ્ઞાન ઉપયોગ ભિન્ન પડેલો છે. તો જ્ઞાની રાગાદિને ભિન્ન જાણતા હોવાથી, રાગાદિ સાથે એકત્વ નહીં હોવાથી, રાગાદિમાં હુંપણું નહીં હોવાથી જ્ઞાનીને કયો ભાવ ઉત્પન્ન થાય છે? તો કે જ્ઞાન ભાવ ઉત્પન્ન થાય છે. આ વિષય ચાલે છે. એમાં ભાવાર્થ, જો જ્ઞાન એકવાર અપ્રતિપાતી ભાવે, અપ્રતિપાતી ભાવ કોને કહેવાય? તો કે જે જ્ઞાન રાગાદિ સાથે ભળ્યું નથી, રાગાદિ સાથે તન્મય થયું નથી, જે જ્ઞાન રાગાદિને વિકાર તરીકે, વિભાવ તરીકે, રાગાદિને કર્મના ઉદયનું કાર્ય છે, એ પૂદગલ દ્રવ્ય છે એમ જાણે છે. શું કહ્યું? કે જ્ઞાની કઈ રીતે જાણે છે? All participants are muted and they can unmute themselves. તો શું લખ્યું ભાવાર્થમાં? જો જ્ઞાન એકવાર રાગાદિથી જુદું પરિણમે, રાગાદિથી જુદું પરિણમે એટલે રાગાદિ વિકાર ભાવ છે, જ્ઞાન રૂપનું પરિણમન એ સ્વભાવ ભાવ છે. સ્વભાવ ભાવ અને વિભાવ, સ્વભાવ ભાવ અને વિભાવ ભાવ વચ્ચે અન્યત્વ છે. બે ભાવ જુદા છે. ભલે બંને આત્માની સત્તામાં ઉત્પન્ન થયા, ભલે બંને ભાવ એક સાથે ઉત્પન્ન થયા, પણ જ્ઞાનાદિ ભાવ ઉત્પન્ન થયા છે એ આત્મ સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થયા છે. અને અસ્થિરતાનો જે રાગ ઉત્પન્ન થયો છે એ કર્મના ઉદયને અનુસરીને ઉત્પન્ન થયેલો છે. જ્ઞાનાદિ ભાવને જ્ઞાયક સ્વભાવનો આશ્રય છે. અસ્થિરતાના રાગને કર્મના ઉદયનો આશ્રય છે. એક સ્વભાવ ભાવ, બીજો વિભાવ ભાવ. એ બંને વચ્ચે કયા પ્રકારની જુદાઈ છે? તો કે અન્યત્વ પ્રકારની જુદાઈ છે. એ અન્યત્વ પ્રકારની જુદાઈ એનું જાણપણું થાય છે ત્યારે જ્ઞાન રાગાદિમાં એકત્વ કરતું નથી. જ્ઞાન જ્ઞાયક સ્વભાવમાં એકત્વને પામે છે. તો કે રાગાદિથી જુદું. ગુરુદેવ કાયમ એમ બોલે કે જ્ઞાયક સ્વભાવ ભાવ કર્મથી જુદો, દ્રવ્ય કર્મથી જુદો, નો કર્મથી જુદો. એટલે જ્ઞાયક સ્વભાવ ભાવ કર્મથી જુદો એટલે રાગાદિથી જુદો. એ જુદાઈ કેવી છે?
તો કે અન્યત્વ પ્રકારની. પછી ગુરુદેવ એમ બોલે કે જ્ઞાયક સ્વભાવ દ્રવ્ય કર્મથી જુદું. દ્રવ્ય કર્મ તો પૂતગલ દ્રવ્ય છે. તો પૂતગલ દ્રવ્ય અને જ્ઞાયક સ્વભાવ એની વચ્ચે પૃથકત્વ પ્રકારનું જુદાઈપણું છે. પૃથકત્વ પ્રકારનું એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદાય. પછી ગુરુદેવ એમ કે જ્ઞાયક સ્વભાવ નો કર્મથી જુદો છે. નો કર્મ એટલે બદ્ધ નો કર્મ લ્યો તો શરીર, અબદ્ધ નો કર્મ લ્યો તો 10 પ્રકારનો પરિગ્રહ. તો જ્ઞાયક સ્વભાવ શરીરથી જુદો, ત્યાં પણ પૃથકત્વ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદાય છે. અને અબદ્ધ નો કર્મ લ્યો તો 10 પ્રકારનો પરિગ્રહ, જમીન, મકાન, સોનું, ચાંદી, વાસણ, કપડાં, ધન, ધાન્ય, દાસ, દાસી એ જીવના ત્રિકાળ સ્વભાવથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા છે. એટલે પૃથકત્વ પ્રકારની જુદાઈ. અહીંયા લેવું છે સમ્યક દ્રષ્ટિ જીવ લેવો છે, સમ્યક જ્ઞાની જીવ લેવો છે. સમ્યક જ્ઞાની જીવને અનંત સંસાર ઊભો થાય એવું રાગાદી સાથે એકત્વ નથી. એટલે કે જ્ઞાનીને રાગ, દ્વેષ, મોહ નથી. એટલે કે જ્ઞાનીને મિથ્યાત્વ સહિતનો રાગ, દ્વેષ નથી. જ્ઞાનીને કયો રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે? તો કે જ્ઞાનીને અસ્થિરતાનો રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે. પણ એ રાગ, દ્વેષ કેવો છે? તો કે અનંત સંસારનું કારણ થાય એવો નથી. એક અનંત સંસારનું કારણ થાય એવો રાગ અને એક અલ્પ સંસારનું કારણ થાય એવો રાગ. તો અનંત સંસારનું કારણ થાય એવા રાગમાં તો જીવને તીવ્રપણે એકત્વ છે. એમાં હુંપણું, મારાપણું છે. જ્યારે અસ્થિરતાનો રાગ થાય ત્યાં તો જ્ઞાનીને અનંત સંસારનું કારણ થાય એવા રાગની પકડ છૂટી ગઈ છે. તો અહીંયા કયો જીવ લેવો છે? જો ભાવાર્થ, જો જ્ઞાન એકવાર, કોનું જ્ઞાન એકવાર? તો કે સમ્યક જ્ઞાનીનું જ્ઞાન એકવાર રાગાદિકથી જુદું પરિણમે તો કે સમ્યક જ્ઞાનીનું જ્ઞાન તો સમ્યક જ્ઞાન થયા પછી પ્રતિ સમય રાગાદિથી જુદું જ પરિણમે છે. જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિ સાથે, કયા રાગાદિ સાથે? તો કે અનંત સંસારનું કારણ થાય એવા રાગાદિ સાથે અનંત સંસારનું કારણ થાય તેવા રાગાદિ સાથે ભેળસેળ થઈ જતું નથી.
એટલે કે એમાં એવા રાગાદીમાં એકત્વપણું કરતું નથી, હુંપણું કરતું નથી. એટલે કે આવો રાગ કરવા જેવો છે એવું જ્ઞાનીને લાગતું નથી. હવે કે છે આ રીતે ઉત્પન્ન થયેલો આ રીતે ઉત્પન્ન થયેલો કોણ? તો કે જ્ઞાન ભાવ. તો આ રીતે ઉત્પન્ન થયેલો જ્ઞાન ભાવ રાગાદિક સાથે નહીં મળેલો, એટલે રાગાદિક સાથે નહીં મળેલો એટલે રાગાદિથી ભિન્ન જ્ઞાનમય ભાવ. જ્ઞાની હવે રાગાદિ સાથે એકત્વ કરતા નથી. જ્ઞાન અને રાગને જુદા જાણે છે. જ્ઞાન જ્ઞાયકનો સ્વભાવ છે ને રાગ બંધનો સ્વભાવ છે. શું કહ્યું? જ્ઞાન તો સ્વભાવનો અંશ છે, એનાથી તો મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે. રાગાદિથી તો રાગાદિ પોતે, રાગ દ્વેષ મોહ એ પોતે અનંત સંસારનું કારણ છે. રાગ દ્વેષ મોહ પોતે નવા કર્મના બંધનું કારણ છે. માટે બંધનું લક્ષણ રાગ દ્વેષ મોહ, જીવનું લક્ષણ જ્ઞાન. તો બંનેને તેના લક્ષણથી જાણીને એક જીવ તત્વ છે, એક જીવ પદાર્થ છે, બીજો બંધ પદાર્થ છે. તો જીવ પદાર્થથી બંધ પદાર્થ જુદો છે એવું જેમ છે તેમ જ્ઞાન કરનાર, આવું જેમ છે તેમ જ્ઞાન કોણ કરે છે? તો કે જ્ઞાની, સમ્યક જ્ઞાની. શું કીધું? જો જ્ઞાન એકવાર, કોનું જ્ઞાન? તો કે સમ્યક જ્ઞાનીનું જ્ઞાન.